તો ગાઈસ પાનેલાવની બહાર અમે પહોંચી ગયા છે. અહીંયા પ્રોસેસર સેટ કરવાનું છે એન્જલ સાઉન્ડનું. હે ગાઈસ, હું જ તમારો દોસ્ત ગોપાલ પરમાર અને અત્યારે મેં બ્લોગની શરૂઆત કરી છે અને અત્યારે અમે પ્રોસેસર સેટ કરવા માટે આવ્યા છે, હું અને સ્વસ્તિક. તો પ્રોસેસરનું કામ ચાલુ કરવાનું છે અને પહેલાં વાયરિંગ કરે છે. તો પ્રોસેસરનું કામ બી તમને બતાડીશ, તો બ્લોગમાં બન્યા રહેજો તમે. અને ગાઈસ પહેલાં બી આ જગ્યા પર પ્રોસેસર સેટ કરવા માટે આવ્યા હતા, પણ અત્યારે નવી કિટ લાવ્યા છે એટલા માટે ફરીથી આવ્યા છે આ જગ્યા પર. તો હું પ્રોસેસરનું કામ ચાલુ કરે ત્યારે વ્લોગ બતાવું તમને, બન્યા રહેજો વ્લોગમાં. અત્યારે વાયરિંગનું કામ ચાલુ છે. ગાઈસ ફાઇનલી વાયરિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે જનરેટર ચાલુ કરે છે, પછી ચાલુ કરે ડીજે. चालू करते मैं भराई जाएगा जनरेटर चालू कर दे
ગાઈસ મેલેડી સાઉન્ડ હતું એ સાઉન્ડનું પ્રોસેસર સેટ થઈ ગયું છે અને અત્યારે અમે પ્રાણેલાવમાં આવ્યા છે. એન્જલ સાઉન્ડ છે ત્યાં. તો અત્યારે એન્જલ સાઉન્ડનું ભાઈ પ્રોસેસર સેટ કરવાનું છે. તો કેવું ખુલ્લી જગ્યામાં લઈ જાય છે, તો આપણે ત્યાં જઈને પ્રોસેસર સેટ કરશું. તો ચલો ત્યાં જઈને મળીએ હવે. તો ગાઈસ પાનેલાવની બહાર અમે પહોંચી ગયા છે. અહીંયા પ્રોસેસર સેટ કરવાનું છે એન્જલ સાઉન્ડનું. તો સ્વાસ્તિક કરશે. આપણે અહીંયા બેઠ્યા છે સાઈડમાં, કારણ કે તાપ બહુ લાગે છે. આ તમે જોઈ શકો છો રોડ પર. તો પ્રોસેસર સેટ થશે પછી અમે પિંકી બાજુ એટલે હાલોલ બાજુ જશું. તો ચાલો ગાઈસ તમને હવે બતાવો પ્રોસેસર સેટ કરે છે. આગળથી કેવું લાગે છે એ બી તમને બતાવી દઉં. આગળથી કંઈક આવું લાગે છે ગાઈસ. શું લખ્યું છે? હર્ષિદ્ધિ લખ્યું છે ગાઈસ. રાજા મેલેડી બાજુ તો ગાઈસ ફાઇનલી બંને સાઉન્ડના પ્રોસેસર સેટ થઈ ગયા છે, એન્જલ સાઉન્ડ અને મેલેડી સાઉન્ડનું. અને અત્યારે અમે આવ્યા છીએ સ્વસ્તિકના ઘરે, એટલે કે હું સ્વસ્તિકના ઘરની બહાર બેઠો છું નીચે, અને એ લેપટોપ મૂકવા ગયા છે. અત્યારે મને મૂકવા આવશે ઘરે. તો આપણે આગળ બ્લોગ કન્ટિન્યુ કરતા નથી, આટલે સુધી રાખીએ. કંઈક જવાનું હોય તો બનાવશું, નહીં તો એન્ડ કરી દઈશું. આવજો, બાય બાય.